તો ચાલો આપણે કેક બનાવી નાખીએ. તો અહીંયા મેં આપણે ઈંડા વગરની અને કુકરમાં જ કેક બનાવીશું, ઓવન વગરની બનાવશું કેક, અને મસ્તીનો સ્પોન્જ બનાવશું એકદમ ઈંડા વગરનો, અને ફૂલેલો એકદમ પોચો પોચો બનાવશું કેક. તો આપણે અહીંયા એક બાઉલ લઈ લીધું છે, તેને મેં પ્રીહીટ થવા મૂકી દીધું છે, અને એક બાઉલમાં મેં દહીં નાખી, સુગર પાવડર નાખી મેં એકદમ મસ્ત રીતે હલાવી નાખ્યું, કેમ કે સુગર પાવડરને એકદમ મસ્ત ભળી જાય બધું, તો એકદમ મસ્ત રીતે હલાવી નાખ્યું હતું. અને પછી એક છાવણી લઈને મેં એક મોટો કપ મેંદો લીધો હતો, મેંદાને મેં સારી રીતે સાળી નાખ્યો હતો. પછી એમાં નાખ્યો હતો મેં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખી, અને 2 ચમચી મેં કોર્નફ્લોર નાખ્યો હતો, કેમ કે સ્પોન્જમાં સારી એવી જાળી પડે એટલે માટે મેં કોર્નફ્લોર નાખ્યો હતો. એટલે પછી બધું સાળી અને મેં લિક્વિડ ફોર્મમાં બધું અહીંયા નાખી દીધું હતું, સાળેલું બધું. તો એને કટ ઓન ફોલ્ડમાં મેં આપણે બધું મેળવવાનું છે. પછી બેટર થોડુંક મને જાડું લાગતું હતું, તો મેં નાખ્યું થોડુંક એમાં 1/4 કપ એમાં દૂધ નાખી અને સારી રીતે હલાવી નાખ્યું હતું. પછી મેં એમાં નાખ્યું હતું 2 ચમચી ઓઇલ નાખ્યું હતું. ઓઇલ નાખી અને સારી રીતે બધું ભેળવી દેવાનું છે. ઓઇલ ભેળવી અને પછી મને યાદ આવ્યું કે આપણે વેનીલા એસેન્સ બાકી છે, તો આપણે નાખી દીધું. 4-5 ટીપા આપણે નાખી દીધા, અડધી ચમચી, એટલે કે વેનીલા એસેન્સ નાખી દીધું. પછી મેં એમાં નાખ્યું હતું 1 ચમચી જેટલું વિનેગર નાખ્યું હતું. વિનેગરને આપણે છેલ્લે નાખવાનું છે, જ્યારે બેટર આપણે મોલ્ડમાં નાખવાનું હોય ત્યારે જ આપણે એમાં વિનેગર નાખવાનું છે. તો મોલ્ડ મેં અહીંયા તૈયાર કરી નાખ્યું છે ઓઇલથી, ફટાફટ તૈયાર કરી, ભૂલી ગઈ હતી તૈયાર કરવાનું, ફટાફટ તૈયાર કરી બેટરને હલાવી અને એમાં મેં નાખી દીધું બટર પેપર નાખી દીધું હતું મોલ્ડમાં, અને પછી બેટરને મેં નાખી દીધું હતું મોલ્ડમાં. તો મોલ્ડમાં બેટર નાખી અને પછી મેં સારી રીતે બધું આપણે એક હરખું કરી નાખ્યું હતું, અને પછી મેં એને કરી નાખ્યું નીચેથી ટેપ અને ટેપ કરીને પછી મેં આપણે નાખી દીધું હતું, આપણે એને પ્રીહીટ થયેલા વાસણમાં આપણે બેક થવા મૂકી દીધું હતું. તો અમારે અહીંયા બેટર બધું તૈયાર છે અને બેક થવા મૂકી દીધું છે. તો આપણે બેટરને આપણે 35 થી 40 મિનિટ સુધી ધીમા તાપે, હાવ ધીમા તાપે 35 થી 40 મિનિટ સુધી આપણે બેક થવા મૂકી દેવાનું છે. તો બેક થઈ ગયા પછી આપણે એને જોવાનું છે. તો મારે વચ્ચે 20-25 મિનિટ જોયું હતું, તો મેં એમાં તો આપણે બેટર તૈયાર નહોતું થયું, પાછું મેં મૂકી દીધું હતું બેટરને, આપણે ઢાંકીને સારી રીતે ઢાંકીને મૂકી દીધું હતું. તો એકદમ મસ્ત ફૂલેલો આપણે સ્પોન્જ તૈયાર થઈ ગયો હતો. તો સ્પોન્જને મેં બહાર કાઢી લીધો હતો, અને સેજ ગરમ લાગતો હતો મને, તો એટલે પછી મેં કપડાની મદદથી બહાર કાઢ્યો હતો, અને એકદમ મસ્ત ફૂલેલો અને કેવી મસ્ત એકદમ ડિઝાઇન પડી છે. તો મેં તો પહેલી કેક બનાવી હતી, તો કાપતા થોડીક વાર લાગતી હતી મારાથી. તો મેં લીધો દોરો, અને દોરાથી મેં કાપી નાખ્યો એકદમ સરસ રીતે, એકદમ સરસ એકદમ મસ્ત ગોળ એકદમ સ્પોન્જ કપાણા હતા, એક સરખા કપાણા હતા. તો તમે જોઈ શકશો એકદમ સરસ રીતે સ્પોન્જ કાપ્યા હતા, અને સરસ એવી મસ્ત કેક થઈ હતી. તો મારી આ પહેલા ઓર્ડરની કેક હતી. તો કસ્ટમર તો એકદમ રાજી થઈ ગયા, મસ્ત કેક બનાવી, અને સ્વાદમાં અને ટેસ્ટમાં પણ મસ્ત હતી. તો તમે જોઈ શકો છો કેવા મસ્ત એકદમ જાળીદાર સ્પોન્જ બન્યા છે મારા, અને ઈંડા વગરના બન્યા હતા. અને હું બનાવતી હતી ત્યારે આપણે આવી ગયા હતા કસ્ટમર લેવા. તો એમને કીધું તમારી પાસે ઓવન નથી, તમે કુકરમાં બનાવો છો? મેં કીધું હા, મેં કુકરમાં બનાવી છે. તો પછી આપણે કે સરસ મસ્ત બની છે કેક. એનો ફોન આવ્યો કેક ખાધા પછી, અને બહુ મસ્ત કેક બની હતી. તો મેં અહીંયા વ્હીપિંગ ક્રીમને એકદમ મસ્ત રીતે આપણે વ્હીપ કરી નાખવાની છે. તો મેં વ્હીપ કરી નાખી હતી વ્હીપિંગ ક્રીમને. થોડુંક મને કલર નાખવાની ઈચ્છા થઈ હતી, તો મેં નાખ્યા હતા એમાં 4 થી 5 ટીપ આપણે કલર વ્હાઈટ પીળા કલરના નાખ્યા હતા. તો કલર નાખી અને અમે અહીંયા સ્પોન્જ મૂકી, નીચે આપણે વ્હીપિંગ ક્રીમ લગાવવાની છે નીચે. અને પછી મેં અહીંયા ખાંડવાળું પાણી તૈયાર કર્યું હતું. ખાંડવાળા પાણીને સ્પોન્જ ઉપર લગાવીને અને પછી આપણે વ્હીપિંગ ક્રીમ લગાવવાનું છે, ઉપરથી નાખવાનું છે આપણે ક્રશર બનાવવાનું હોય તે ક્રશર નાખવાનું છે. તો મારે અહીંયા બટરસ્કોચ નાખવાનો હતો, તો બટરસ્કોચ નાખી દીધો, અને સરસ રીતે આપણે વ્હીપિંગ ક્રીમને એકદમ મસ્ત રીતે આપણે લગાવી દીધું હતું. ઉપરથી નાખ્યો હતો બટરસ્કોચ નાખ્યો હતો, તો બટરસ્કોચ નાખી અને સારી રીતે બીજો સ્પોન્જ નાખ્યું હતું, અને સરસ રીતે આપણે ભેળવી દીધું હતું, એકદમ મસ્ત રીતે લગાવી દીધું હતું, અને તૈયાર થઈ ગઈ હતી મારી એકદમ મસ્ત કેક. અને ડિઝાઇન પણ મસ્ત બની હતી. તો વારાફરતી મેં સ્પોન્જ મૂકી અને ક્રીમ લગાવી, બટરસ્કોચ નાખી, અને મસ્ત ટેસ્ટ આવ્યો હતો, અને સરસ બની હતી. અને
કસ્ટમરને તો બહુ જ ભાવી. ફોન આવ્યો પછી તો સરસ બની છે મારી કેક. અને પછી મારે તો એને પછી મેં કપ કેકના પણ ઓર્ડર આવ્યા હતા અને સરસ બની હતી મારી કેક, એકદમ મસ્ત બની હતી. તો તમે મારા વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલ ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરજો અને ફેસબુક. પછી સ્પોનની મેં ત્રીજી લેયર મૂકી અને સરસ રીતે મેં બધું સુગરવાળું કરી નાખ્યું હતું અને બધી વિપિંગ ક્રીમ લગાવી દીધી હતી અને એકદમ મસ્ત રીતે કેક તૈયાર કરી નાખી હતી મેં. તો એકદમ મસ્ત રીતે બધી વિપિંગ ક્રીમ અને કરી નાખી હતી. ક્રમ કોટ કરીને ઘડીક મેં મૂકી દીધું હતું ફ્રીજમાં સેટ થવા માટે અને પછી બહાર કાઢી અને બધી મસ્ત ડેકોરેશન કરી નાખ્યું હતું. અને ડેકોરેશનમાં પછી મેં ઉપર લગાવ્યા હતા સ્પ્રિંકલ અને સરસ રીતે ડેકોરેશન કરી અને હજી બધું તૈયાર કરતી હતી ત્યાં તો કસ્ટમર આવી ગયા હતા અને પછી તે ઘડીક વાર ઊભા રહ્યા અને ત્યાં મારી બની ગઈ હતી કેક તૈયાર થઈ ગઈ હતી. તો સ્પોન્જની લેયર મૂકી મેં અને સરસ રીતે વિપિંગ ક્રીમ લગાવી હતી અને નીચે મેં ટેસ્ટ સ્ટીચ પર મૂકતા ભૂલી ગઈ હતી તો મારા ઘણે બોર્ડ હલ્યા કરતું હતું, તો બેઝ બોર્ડ હલ્યા કરતું હતું અને સરસ રીતે તૈયાર થઈ ગઈ હતી મારી કેક અને મસ્ત રીતે ડેકોરેશન મસ્ત થઈ ગયું હતું. તો તમે જોઈ શકો છો મસ્ત ડેકોરેશન થઈ ગયું હતું અને ખાવામાં પણ એકદમ મસ્ત ટેસ્ટી હતી. તો થેન્ક યુ.